આજે આપણે જોઈશું કેટલાક દ્રવ્યમાન કેન્દ્રને લગતા દાખલા. તો એમાં જુઓ ફ્રેન્ડ્સ, સ્વાધ્યાયનો દાખલા નંબર 2. HCl અણુમાં બે પરમાણુના ન્યુક્લિયસ વચ્ચેનું અંતર 1.27 એંગસ્ટ્રોમ છે. રાઈટ. તો HCl માં બે પરમાણુના ન્યુક્લિયસ કયા હતા? H અને Cl. તો H અને Cl વચ્ચેનું અંતર કેટલું આપ્યું છે આપણને? 1.27 એંગસ્ટ્રોમ. જ્યાં 1 એંગસ્ટ્રોમ એટલે 10⁻10 મીટર. રાઈટ. ક્લોરીન અણુ હાઇડ્રોજન પરમાણુથી લગભગ 35.5 ગણો દળદાર છે અને આ અણુનું લગભગ તમામ દળ ન્યુક્લિયસમાં કેન્દ્રિત થયેલું છે તેમ આપેલ છે. તો અણુના Cm એટલે કે દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન શોધો. તો આપણને HCl અણુ આપ્યો છે, એમાં H અને Cl વચ્ચેનું અંતર કેટલું? તો H અને Cl વચ્ચેનું અંતર છે 1.27 એંગસ્ટ્રોમ. રાઈટ. આગળ શું કહે છે કે ક્લોરીન હાઇડ્રોજનથી લગભગ 35.5 ગણો દળદાર છે. તો ધારો કે હાઇડ્રોજનનું દળ ધારી લઈએ m. તો ધારો કે H નું દળ બરાબર m. તો Cl નું દળ શું થશે? તો Cl નું દળ એ હાઇડ્રોજન કરતા કેટલો દળદાર છે? 35.5 ગણો. તો ક્લોરીન નું દળ કેટલું થશે? 35.5 m. રાઈટ. કારણ કે હાઇડ્રોજન નું દળ ધારીએ m, તો ક્લોરીન કેટલા ગણો દળદાર છે? 35.5. રાઈટ. તો ક્લોરીન નું દળ, Cl નું દળ 35.5 m. તો દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન શોધવાનું છે કે દ્રવ્યમાન કેન્દ્ર કેટલા અંતરે છે. તો એ આપણને શોધવાનું કીધેલું છે. તો આવી આકૃતિ થઈ જશે ફ્રેન્ડ્સ કે જે HCl છે એ HCl માં અહીંયા આગળ છે H અને અહીંયા આગળ છે Cl. H અને Cl નું આ અંતર આપણને આપી દીધેલું છે 1.27 એંગસ્ટ્રોમ. રાઈટ. આપણને દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન નક્કી કરવાનું કીધેલું છે. તો આપણે ધારી લઈએ કે ધારો કે આ કોઈ એક જગ્યાએ ઉગમ બિંદુ છે, અહીંયા આ ઉગમ બિંદુ. રાઈટ. તો ધારો કે આ ઉગમ બિંદુ એ દ્રવ્યમાન કેન્દ્ર છે એવું ધારીએ. તો હાઇડ્રોજન થી આ દ્રવ્યમાન કેન્દ્ર સુધીનું અંતર ધારવું હોય તો x થશે. તો આપણે આ x જ શોધવાનું કે દ્રવ્યમાન કેન્દ્ર કેટલા અંતરે છે. તો x શોધવાનું. તો ક્લોરીન Cl થી દ્રવ્યમાન કેન્દ્રનું અંતર કેટલું થશે? તો 1.27 માંથી x કેટલા કરવા પડશે? 12 કરવા પડશે. રાઈટ. તો ધારો કે દ્રવ્યમાન કેન્દ્ર હું અહીંયા આગળ લઈ લઉં છું ઉગમ બિંદુ પર જ. રાઈટ. તો હાઇડ્રોજન થી એનું અંતર કેટલું થયું? x. રાઈટ. તો ક્લોરીન થી કેટલું થશે? 1.27 ઓછા x. રાઈટ. તો દ્રવ્યમાન કેન્દ્રનું અંતર કેટલું ધારી લીધું? હાઇડ્રોજન થી x જેટલું. તો આપણે x શોધવાના. તો દ્રવ્યમાન કેન્દ્રનું સૂત્ર શું? તો દ્રવ્યમાન કેન્દ્રના સૂત્ર પરથી શું સૂત્ર છે દ્રવ્યમાન કેન્દ્રનું? તો આવું સૂત્ર હતું કે x બરાબર m1x1 વત્તા m2x2 અપોન m1 પ્લસ m2. રાઈટ. કે જો બે દળ ધરાવતા પદાર્થ હોય તો દ્રવ્યમાન કેન્દ્રનું સૂત્ર શું? તો x બરાબર m1x1 વત્તા m2x2 અપોન m1 પ્લસ m2. અહીંયા બે દળ ધરાવતા પદાર્થ છે H અને Cl. તો m1 એટલે કે હાઇડ્રોજનનું દળ કેટલું છે? હાઇડ્રોજનનું દળ m. તો m1 એટલે m x1. તો જુઓ તો હાઇડ્રોજન થી દ્રવ્યમાન કેન્દ્રનું અંતર કેટલું છે? x. પણ જુઓ અહીંયા આગળ આ અંતર ક્યાંથી છે? ઉગમ બિંદુથી ડાબી બાજુ. એટલે x1 કેટલા લેવા પડે? -x લઈશું. કેમ? કારણ કે ડાબી બાજુએ છે એટલે. તો વત્તા m2 એટલે કેટલા થશે? 35.5 અને x2 એટલે કેટલું છે અંતર? 1.27 ઓછા x ભાગ્યા m1 એટલે m વત્તા m2 એટલે 35.5 m. રાઈટ. કે m1 હાઇડ્રોજન નું દળ m, x1 તો હાઇડ્રોજન થી દ્રવ્યમાન કેન્દ્રનું અંતર કેટલું છે? x. પણ ઉગમ બિંદુથી ડાબી બાજુએ છે એટલે કેવું લેવું પડે? માઈનસ.
પ્લસ m2 એટલે કેટલા 35.5 m, તો અહીંયા આગળ m લખવાનું બાકી છે 35.5 m, રાઈટ, ઇન્ટુ x2 એટલે 1.27 ઓછા x ભાગ્યા m1 એટલે m પ્લસ m2 એટલે 35.5, તો અહીંયા આગળ અંદર ગુણો તો શું થશે -mx વત્તા કેટલા થશે તો 35.5 m ગુણ્યા 1.27, તો લખો કે 35.5 ગુણ્યા 1.27 m અને વત્તા ઓછા 35.5 m ઇન્ટુ શું ગણાશે x અપોન m વત્તા 35.5 m, તો કેટલા થશે 36.5 m. હવે દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં છે ઉગમ બિંદુ પર, તો ઉગમ બિંદુ એટલે 0, તો x કેટલા થશે 0. કેમ? કારણ કે આપણે દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં ધારેલું છે ઉગમ બિંદુ પર, એટલે એ તો 0 જ થશે ઉગમ બિંદુ એટલે. તો આ 36.5 m ને આ બાજુ ગુણો તો 0 જ આવશે આન્સર, તો માટે 0 બરાબર કેટલા થાય તો -mx. હવે જુઓ 35.5 ગુણ્યા 1.27 તમે કરશો તો તમને આન્સર મળશે 45.085, તો વત્તા 45.085 m, રાઈટ, ઓછા 35.5 mx, રાઈટ. તો જુઓ તો આ ઓછા mx ઓછા 35.5 mx, આપણે x શોધવા છે તો x વાળા પદને ડાબી બાજુ લઈ જઈએ તો શું થશે ઓછા mx, ડાબી બાજુ લઈ જાઓ તો વત્તા mx, 35.5 mx ઓછા છે ડાબી બાજુ લાવો તો વત્તા 35.5 mx બરાબર શું થશે 45.085 m. તો 35.5 mx વત્તા mx એટલે કેટલા થશે 36.5 mx બરાબર 45.085 m. તો અહીંથી આ m કેન્સલ, તો x આપણે શોધવા છે તો શું રહ્યું 36.5x બરાબર 45.085, તો x શોધવા છે તો અહીંયા આગળ x બરાબર શું થશે તો x બરાબર 45.085 ભાગ્યા કેટલા થશે 36.5, રાઈટ. તો તમે જ્યારે આ ગુણોત્તર લેશો તો તમને કેટલા મળશે 1.235, રાઈટ. તો x બરાબર કેટલા થશે 1.235 અથવા તો રાઉન્ડ ઓફ કરો તો 1.24 એંગસ્ટ્રોમ, રાઈટ. તો દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન કેટલા અંતરે આવ્યું તો હાઇડ્રોજન થી 1.24 એંગસ્ટ્રોમ જેટલા અંતરે દ્રવ્યમાન કેન્દ્ર આવેલું છે, રાઈટ. તો આ થયો ફ્રેન્ડ્સ સરસ મજાનો 2 અથવા તો 3 માર્ક્સનો દાખલો, રાઈટ. ફરી એકવાર જોઈએ આપણે અહીંયા આગળ અણુ કોનો છે તો HCl નો અણુ આપેલો છે, H અને Cl વચ્ચેનું અંતર 1.27 એંગસ્ટ્રોમ છે. ક્લોરીનનું દળ હાઇડ્રોજન કરતા 35.5 ગણું છે, હાઇડ્રોજનનું દળ m તો ક્લોરીનનું 35.5 છે. દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન શોધવાનું છે કે કેટલા અંતરે છે, તો આ હાઇડ્રોજન અને આ ક્લોરીન એની વચ્ચેનું અંતર 1.27. આપણે ધારી લઈએ કે દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા આગળ એક ઉગમ બિંદુ પર છે, તો હાઇડ્રોજન થી અંતર કેટલું થશે x અને ક્લોરીન થી 1.27 ઓછા x. તો દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન શોધવા માટે m1x1 m2x2 m1 m2. m1 એટલે હાઇડ્રોજનનું દળ m, x1 એટલે x પણ ઉગમ બિંદુ દ્રવ્યમાન કેન્દ્રથી ડાબી બાજુ છે એટલે -x, m2 એટલે 35.5 m, x2 એટલે 1.27 ઓછા x છેદમાં m1 એટલે m, m2 એટલે 35.5 m. આ 35.5 m અંદર બે જગ્યાએ ગુણો, એ પછી ગુણાકાર કર્યો, mx વાળા જે પદ છે એને ડાબી બાજુ લઈ જાઓ તો 36.5 mx બરાબર 45.085 m કેન્સલ, તો x કેટલા થાય તો 45.085 ભાગ્યા 36.5, તો તમને અંતર કેટલું મળશે તો 1.24 એંગસ્ટ્રોમ અંતર મળશે, રાઈટ. એ પછી જોઈએ ફ્રેન્ડ્સ સ્વાધ્યાયનો દાખલા નંબર 3.
સૂત્રનું શું કહે છે આપણે? એક બાળક એક લાંબી ટ્રોલીના એક છેડે સ્થિર બેઠો છે, જે એક લીસી સમક્ષિતિજ સપાટી પર નિયમિત v જેટલા ઝડપથી આગળ વધી રહી છે. જો આ બાળક ટ્રોલી પર ઊભો થઈને કોઈપણ રીતે દોડે તો ટ્રોલી અને બાળકના તંત્રના cm એટલે કે દ્રવ્યમાન કેન્દ્રની ઝડપ કેટલી હશે? તો જે બાળક છે ટ્રોલીના છેડે બેઠો છે એવું કીધું છે. આગળ એવું કહે છે કે ટ્રોલી જે છે એ v ઝડપથી આગળ જાય છે. હવે એવું કહે છે કે બાળક ટ્રોલી પર ઊભો થઈને દોડે તો દ્રવ્યમાન કેન્દ્રની ઝડપ કેટલી હશે? તો અહીંયા આગળ આ આખી રકમમાં ક્યાંય એવું કીધું છે કે બાહ્ય બળ લાગુ પાડવામાં આવે છે? નહીં. તો અહીંયા આગળ રકમમાં કીધું નથી કે કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ લાગુ પાડવામાં આવે છે. તો જો કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ ન લાગુ પાડો તો પદાર્થ અચળ ઝડપથી ગતિ કરે. 5મા ચેપ્ટરમાં આપણે ભણ્યા ન્યૂટનની ગતિનો નિયમ, રાઈટ? તો અહીં કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ ન લાગતું હોવાથી cm એટલે કે દ્રવ્યમાન કેન્દ્રની ઝડપ અચળ હશે, રાઈટ? એટલે કે જે દ્રવ્યમાન કેન્દ્ર છે, દ્રવ્યમાન કેન્દ્ર અચળ ઝડપથી ગતિ કરશે. કેમ? કારણ કે કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ લાગતું નથી, રાઈટ? એ પછી ફ્રેન્ડ્સ જોઈશું આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 1. સમાન દળ ઘનતા ધરાવતા એક ગોળો, બીજું છે નળાકાર. તો એક છે ગોળો, બીજું છે નળાકાર, ત્રીજું છે રિંગ, ચોથું છે સંઘન, રાઈટ? ના દરેક પદાર્થના દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન જણાવો. શું પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર પદાર્થની અંદરના ભાગમાં હોય તે જરૂરી છે? તો આ 4 પદાર્થો છે, ગોળો, નળાકાર, રિંગ અને સંઘન. આનું આપણને દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન પૂછ્યું છે, રાઈટ? તો ગોળો હોય, ગોળો કેવો હોય? વર્તુળાકાર. તો એનું કેન્દ્ર ક્યાં હોય? વચ્ચે જ. તો એનો અર્થ શું થયો? દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હોય? વચ્ચે. પણ વચ્ચે એનું કયું કેન્દ્ર છે? ભૌમિતિક કેન્દ્ર, રાઈટ? તો સ્થાન ક્યાં હશે? તો આપણે કહી શકીએ કે ભૌમિતિક કેન્દ્ર પર. કારણ કે ગોળો વર્તુળાકાર હોય, રાઈટ? તો એનું કેન્દ્ર ક્યાં હોય? વચ્ચે. તો દ્રવ્યમાન કેન્દ્ર પણ ક્યાં હશે? વચ્ચે, એટલે કે ભૌમિતિક કેન્દ્ર. સેમ નળાકારનું પણ દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હોય? એના ભૌમિતિક કેન્દ્ર પર, રાઈટ? એ પછી જુઓ ત્રીજું શેના માટે છે? રિંગ. તો રિંગ એટલે રિંગ પણ કેવી હોય? વર્તુળાકાર. તો એનું કેન્દ્ર પણ ક્યાં હોય? વચ્ચે. એટલે કે એમાં પણ શું આવશે? ભૌમિતિક કેન્દ્ર પર, રાઈટ? એ પછી ચોથું શું કહે છે આપણને? સંઘન માટે દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન. તો સંઘન કેવું હોય? તો સંઘન આ રીતના હશે. આવો સંઘન આ રીતે, રાઈટ? તો સંઘનનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હોય? તો એનું ભૌમિતિક કેન્દ્ર ક્યાં આવે? તો સંઘનનું ભૌમિતિક કેન્દ્ર વિકર્ણો જ્યાં છે ને ત્યાં આગળ કંઈક આવશે આ જગ્યાએ, વિકર્ણોના છેદન બિંદુ પર, રાઈટ? તો સંઘન માટેનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં? તો વિકર્ણોના છેદન બિંદુ પર, રાઈટ? તો આ વાત કરી આપણે દ્રવ્યમાન કેન્દ્ર ગોળો વર્તુળાકાર હોય તો વચ્ચે જ આવે, એનો અર્થ ભૌમિતિક કેન્દ્ર પર. નળાકાર, તો નળાકાર આ રીતની સ્થિતિ હશે, નળાકાર, રાઈટ? આ નળાકાર. તો નળાકારનું દ્રવ્યમાન કેન્દ્ર પણ ક્યાં હોય? વચ્ચે જ, એટલે એના ભૌમિતિક કેન્દ્ર પર.
વર્તુળાકાર રિંગ હોય તેનું દ્રવ્યમાન કેન્દ્ર પણ ક્યાં હોય? વચ્ચે, એટલે કે એના ભૌમિતિક કેન્દ્ર પર, રાઈટ. સમઘન તો એનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હોય? વિકર્ણોના છેદન બિંદુ પર, રાઈટ. હવે આગળનો ક્વેશ્ચન જો શું કહે છે? શું પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર પદાર્થની અંદરના ભાગમાં હોય તે જરૂરી છે? તો આન્સર આવશે ના. કેમ? તો ઉદાહરણ તમને આપું રિંગનું, રાઈટ. રિંગ એટલે વીટી પણ તમે કહી શકો. તો વીટી વર્તુળાકાર છે, પણ વર્તુળાકાર છે એટલે એનું દ્રવ્યમાન કેન્દ્ર વચ્ચે હશે. પણ વીટીનો તમે જે હાથમાં વીટી પહેરો એ વીટીનો વચ્ચેનો ભાગ જુઓ તો ત્યાં તો દ્રવ્ય હોતું નથી, પદાર્થ છે. એનો અર્થ કે શું પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર અંદરના ભાગમાં હોય તે જરૂરી છે? તો આન્સર શું આવશે? ના. કેમ? કારણ કે રિંગ જેવા પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હોય? પદાર્થની બહાર, એટલે કે દ્રવ્યની બહાર હોય છે, રાઈટ. તો આપણે કહી શકીએ કે દરેક પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર પદાર્થની અંદરના ભાગમાં હોય તે જરૂરી છે. આન્સર શું આવશે? તે જરૂરી નથી. કેમ? કારણ કે આપણે રિંગનું ઉદાહરણ લઈએ તો રિંગમાં દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હોય? દ્રવ્યની બહાર, રાઈટ. એટલે કે દ્રવ્યમાન કેન્દ્ર પદાર્થની અંદરના ભાગમાં હોય તે જરૂરી નથી, રાઈટ. તો આ આપણે વાત કરી દીધી સ્વાધ્યાયના દાખલા નંબર 1, 2 અને 3 વિશે, રાઈટ. એ પછી જો લંબચોરસ હોય તો શું થશે? તો હું તમને એવું કહું, લંબચોરસ છે, અહીં આગળ ચોથું મેં લે લંબચોરસ. ચોથું એટલે ચોથું તો છે જ સમજ. પાંચમું લંબચોરસ. તો લંબચોરસનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હોય? તો જ્યાં આગળ એના વિકર્ણો છેદે ત્યાં લંબચોરસનું દ્રવ્યમાન કેન્દ્ર હોય, રાઈટ. તો આ વાત કરી આપણે દ્રવ્યમાન કેન્દ્રના સ્થાન વિશે. હવે પછી જુઓ ફ્રેન્ડ્સ, ઉદાહરણનો દાખલા નંબર 2. ત્રિકોણાકાર તક્તીનું દ્રવ્યમાન કેન્દ્ર શોધો, રાઈટ. કે ત્રિકોણાકાર તક્તીનું દ્રવ્યમાન કેન્દ્ર શોધો. તો આપણને ત્રિકોણાકાર તક્તીનું દ્રવ્યમાન કેન્દ્ર શોધવાનું કીધેલું છે. તો ત્રિકોણાકાર તક્તી એટલે આ રીતની પરિસ્થિતિ થશે. જોજો ધ્યાન. રાઈટ. આ ત્રિકોણાકાર તક્તી થઈ ગઈ. નામ આપી દઈએ A, B, C. તો આ જે ત્રિકોણાકાર તક્તી છે એ તો નાની નાની પટ્ટીઓની બનેલી હોય, અસંખ્ય એવી પટ્ટીઓ હોય, રાઈટ. એમાંથી જ આવી તક્તી બનતી હોય. તો એનો અર્થ શું થયો? તો જો આપણે ત્રિકોણાકાર તક્તીનું દ્રવ્યમાન કેન્દ્ર શોધવું હોય તો આપણે શું કરવું પડે? તો ત્રિકોણાકાર તક્તી નાની નાની તક્તીઓની બનેલી હોય, એટલે આપણે શું કરવું પડશે? તો સપોઝ હું BC લઉં તો BC ને સમાંતર આવી નાની નાની તક્તીઓ હશે આ રીતના, અસંખ્ય એવી. તમને દેખાય મોટી પણ હોય કેવી? એકદમ નાની. આ તમને દેખાય પણ આ રીતના મોટી દોરું છું, પણ હોય કેવી? એકદમ નાની. આ રીતની સ્થિતિ થશે. તો BC ને સમાંતર આપણે નાની નાની પટ્ટીઓ દોરી તો દરેક પટ્ટીનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હોય? વચ્ચે. દરેક પટ્ટીનું દ્રવ્યમાન કેન્દ્ર વચ્ચે. તો એને જોડીએ એટલે આવી પરિસ્થિતિ થઈ જશે, રાઈટ. એ જ રીતના જેમ આપણે BC ને સમાંતર પટ્ટી દોરી એવી કોને આવશે? AB ને સમાંતર. એટલે આ રીતની પટ્ટીઓ આવશે AB ને સમાંતર. આ રીતની, રાઈટ. તો આ રીતની અસંખ્ય એવી પટ્ટીઓ. તો એનું પણ દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હોય? તો એનું પણ દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હશે? પટ્ટીઓની વચ્ચે. આવી પરિસ્થિતિ થઈ જશે, રાઈટ. એ જ રીતના AC ને સમાંતર. તો આ રીતની પટ્ટીઓ હશે AC ને સમાંતર. આ રીતે એનું દ્રવ્યમાન કેન્દ્ર પણ ક્યાં હોય? વચ્ચે. તો એ બધાને જોડી દો, રાઈટ. તો એનો અર્થ શું થયો? તો આ ત્રણ દોરી એ શું કહેવાય? મધ્યગાઓ થઈ ગઈ. તો આ મધ્યગા ધારો કે અહીંયા
O. તો O શું થયું? ત્રિકોણાકાર તક્તીનું દ્રવ્યમાન કેન્દ્ર. એટલે કે ત્રિકોણાકાર તક્તીનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હોય? તો ત્રિકોણાકાર તક્તીનું દ્રવ્યમાન કેન્દ્ર મધ્યગાઓને જોડતા બિંદુ પર હોય. રાઈટ? કે જે મધ્યગા થઈ 3, રાઈટ? અને કે તે AP અને કે તે BQ અને CR. તો આ જે આ 3 મધ્યગાઓ થઈ ગઈ, જે બિંદુએ છેદે એ બિંદુએ શું હોય? ત્રિકોણાકાર તક્તી જે છે એ ત્રિકોણાકાર તક્તીનું દ્રવ્યમાન કેન્દ્ર. તો ત્રિકોણાકાર તક્તીનું દ્રવ્યમાન કેન્દ્ર શોધવું હોય તો શું કરવાનું? તો AB ને સમાંતર પટ્ટીઓ દોરો, BC ને સમાંતર પટ્ટી, AC ને સમાંતર પટ્ટી, રાઈટ? અને એના મધ્ય બિંદુને જોડો તો આવી 3 મધ્યગાઓ થઈ જશે. એટલે કે આ BC ને સમાંતર પટ્ટી દોરી, રાઈટ? ફરી એકવાર જુઓ, જો કોઈને કન્ફ્યુઝન હોય તો આ A B C, BC ને સમાંતર પટ્ટી દોરી, આ રીતના BC ને સમાંતર પટ્ટીઓ, રાઈટ? એને જોડો તો આવું થઈ જશે. તો આ થઈ AP મધ્યગા. એ પછી AB ને સમાંતર પટ્ટીઓ દોરો, આ રીતના AB ને સમાંતર પટ્ટી, રાઈટ? તો એને જોડો તો આ મધ્યગા કઈ થઈ જશે? CR, રાઈટ? એ જ રીતના AC ને સમાંતર પટ્ટીઓ દોરો, તો AC ને સમાંતર પટ્ટીઓ દોરો તો મધ્યગા કઈ મળશે? તો BQ. તો આ જે મધ્યગાઓ જે બિંદુએ છેદે એ જ શું થઈ ગયું? ત્રિકોણાકાર તક્તીનું દ્રવ્યમાન કેન્દ્ર, રાઈટ? તો ફ્રેન્ડ્સ, આજે આપણે શેની ચર્ચા કરી? તો સ્વાધ્યાયનો દાખલા નંબર 1, 2, 3 અને ઉદાહરણ 2, રાઈટ? ઓકે ફ્રેન્ડ્સ,